નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ટૂંક સમયમાં લગ્ન કરશે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી। બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ટૂંક સમયમાં લગ્ન કરશે। તેમણે ખુદ આની જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે ટૂંક સમયમાં શહેરો સજાવીશ। સનાતનમાં બધું માતા પિતા અને ગુરુની પરવાનગીથી થાય છે। અમારા માતા પિતા પરવાનગી આપે ત્યાં હું લગ્ન કરીશું। મને લગ્ન માટે પૂછતા ઘણા પત્રો પણ મળ્યા છે। કેટલીક યુવતીઓ તેમની સાથે લગ્ન નહીં કરે તો પોતાનું જીવન ટૂંકાવી દેવાની ધમકી આપી રહી છે, તેથી તેઓ જલ્દી લગ્ન કરી દેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 ટન ડુંગળીથી બનાવી સાન્તા ક્લોઝની આકૃતિ। નાતાલનો તહેવાર ઉજવાઈ રહ્યો હતો, દરમિયાન આંતરરાષ્ટ્રીય રેતી કલાકાર દ્વારા પૂરી બ્લુ ફ્લેગ બીચ પર સાન્તા ક્લોઝની મોટી આકૃતિ બનાવવામાં આવી હતી। આ આકૃતિ બનાવવા માટે લગભગ 2 ટન ડુંગળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સાન્તા ક્લોઝની આકૃતિ 40 ફૂટ પહોળી છે અને 20 ફૂટ ઊંચી છે અને 100 ફૂટ લાંબી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 31 ડિસેમ્બર સુધી ધ્યાન રાખજો। કાંકરિયા કાર્નિવાલનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કરાવશે। ટ્રાફિક વિભાગે 31 ડિસેમ્બર સુધી જાહેરનામું જારી કર્યું છે। કાંકરિયા ચોકીથી રેલવે યાર્ડ, ખોખરા બ્રિજ, દેરકી ગાર્ડન, સિદ્ધિવિનાયક હોસ્પિટલ, પુષ્પકુંજ, અપ્સરા સિનેમા, ફૂટબોલ 4 રસ્તા, લોહાણા મહાજન વાડી થઈને કાંકરિયા સર્કલ સુધીના રૂટ પરનો નો સ્ટોપ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે। તળાવ ફરતે વાહન થોભાવી શકાશે નહીં, માત્ર પાર્કિંગ સ્થળે જ પાર્કિંગ કરવાનું રહેશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।